પ્રમુખ એટલે કે ગુરુ પદે વરણી કરી એને ગઈકાલે 12 વર્ષ પૂરા થયા. છેલ્લા 8 વર્ષની અંદર આપણે સૌ સ્વામી બાપાનું આ પગલું કેટલું ક્રાંતદર્શી અને કલ્યાણકારી નીવડ્યું છે એનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા પાસેથી ગુરુબદ્ધ સંભાળ્યાના 8 વર્ષની અંદર જે કાર્ય કર્યું છે અને જે જીવન જીવ્યા છે એની ઉપરથી આપણને પ્રતીતિ થાય છે કે આપણને ખરેખર ગુણાતીત ગુરુની પ્રાપ્તિ થઈ છે. તારીખ 28 એપ્રિલ 1970ના દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મોમ્બાસાથી દેશમાં રહેતા સંતો પર એક પત્ર લખેલો. તેમાં તેઓ લખે છે કે જે અક્ષર બ્રહ્મ હોય એ જ અક્ષર બ્રહ્મનો ભાર ઉપાડી શકે. આજથી 54 વર્ષ પહેલા મહંત સ્વામી મહારાજની કલમેથી નીકળેલું આ વાક્ય આજે તેઓના જીવન સામે જોતા આપણને શતાંશ સત્ય ઠરેલું જણાય છે. એના ફક્ત 2 જ ઉદાહરણ આપણે જોઈએ તો સ્વામી બાપાએ તેઓના 45 વર્ષના કાર્યકાળમાં આશરે 1100 જેટલા મંદિરોનું નિર્માણ કર્યું. એટલે કે સરેરાશ 15 દિવસે એક મંદિર બાંધતા. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે તેઓના 8 વર્ષના અત્યાર સુધીના કાર્યકાળમાં 425 મંદિરોનું નિર્માણ કરી ચૂક્યા છે અને દર 7 દિવસે એક મંદિર. મોરેશિયસના મહાત્મા પૂજ્ય કૃષ્ણાનંદજી એવું બોલ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજ માટે કે ગુરુ સે ચેલા સવાયા નીકળા. એ મહંત સ્વામી મહારાજને પણ આ વિધાન લાગુ પડે છે. પરમ પૂજ્ય સ્વામી બાપાએ 45 વર્ષના કાર્યકાળમાં 1100 નવયુવાનોને દીક્ષિત કરેલા, સંતો બનાવેલા. એટલે કે દર 15 દિવસે એક સંતને તેઓ દીક્ષિત કરતા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તેઓના અત્યાર સુધીના 8 વર્ષના કાર્યકાળમાં 350 જેટલા સંતોને દીક્ષિત કર્યા. એટલે કે દર 10 દિવસે એક સંતને દીક્ષિત કરે છે. ગુરુ સે ચેલા સવાયા નીકળા. જે મહંત સ્વામી મહારાજે લખ્યું હતું કે અક્ષર બ્રહ્મનો ભાર અક્ષર બ્રહ્મ જ ઉપાડી શકે, તો ખરેખર આજે મહંત સ્વામી મહારાજ સંપ્રદાયની જે ધુરા વહન કરી રહ્યા છે, એમણે સ્વામી બાપાએ જે વિકાસની ગતિ આ સંસ્થાને આપી હતી એમાં 1 મિલીમીટરની પણ મંદતા આવવા દીધી નથી. પરંતુ મહંત સ્વામી મહારાજે એ 28 એપ્રિલ 1970ના પત્રની અંદર આગળ એક વિગત એવી પણ લખેલી. એમાં મહંત સ્વામી મહારાજ લખે છે કે હું તો માનું છું કે આ સંસ્થા સ્વામી બાપાના હાથમાં લાખો વર્ષ સુધી સુરક્ષિત રહી ફાલશે ફૂલશે. ઉત્તરોત્તર સોંપણી ઉત્તમની થવાની. કારણ કે અહીંયા ભગવાનનું પ્રગટપણું છે. 54 વર્ષ પહેલા મહંત સ્વામી મહારાજ લખે કે સ્વામી બાપાના હાથમાં આ સંસ્થા એ લાખો વર્ષ સુધી સુરક્ષિત રહી ફાલશે ફૂલશે અને ઉત્તરોત્તર સોંપણી ઉત્તમની થવાની. તો સ્વામી બાપાએ પણ આપણને એવા જ ઉત્તમ ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ભેટ આપી છે કે સ્વામીશ્રીનું વર્તન આપણે જોઈએ ત્યારે આપણું હૈયું કબૂલ કરે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સાચા ગુરુ, શ્રેષ્ઠ ગુરુ, ઉત્તમ ગુરુ એ કોને કહેવાય? તો એક તો એનું પંડનું વર્તન જોવું. ગુરુની પરખ એના વર્તનથી. જેમ રમતવીરની પરખ એ બીજું કાંઈ નહીં પણ એ રમી જાણે એ કહેવાય. શૂરવીરની પરખ એ બીજું કાંઈ નહીં પણ એ લડી જાણે એ કહેવાય. કોઈ વ્યાવસાયિકની પરખ એ બીજું કાંઈ નહીં પણ એ રળી જાણે એ કહેવાય. એમ ગુરુની પરખ એ બીજું કાંઈ નહીં પણ એ વર્તી જાણે. તો ગુણાતીતાનંદ સ્વામીએ ગુરુના પંડનું વર્તન એ શુદ્ધ હોય તો એ ગુરુ શ્રેષ્ઠ છે, પ્રમાણિક છે એમ વાત કરી. તો આજે મહંત સ્વામી મહારાજના જીવનમાં એ દર્શન આપણને થાય છે.
ગુરુના ઉત્તમ લક્ષણો, સંતના શ્રેષ્ઠ લક્ષણો જે કંઈ પણ શાસ્ત્રોએ વર્ણવ્યા છે એ બધા એમના જીવનમાં દ્રષ્ટિગોચર થાય. શ્રીજી મહારાજે સત્સંગ જીવન ગ્રંથમાં ત્યાગીઓના પંચ વર્તમાનમાં પ્રથમ નિર્લોભી વર્તમાનની અંદર એક શ્લોક એવો મૂક્યો છે કે મહારાજ એ શ્લોકની અંદર વાત કરે છે, ત્યાગીના પરમો ધર્મ શ્રી કૃષ્ણે ખિલ કારણે ભક્તિ રેકાંતિકી નિત્યા તન મહાત્મ્યાવ બોધયો. ત્યાગીનો પરમ ધર્મ શ્રેષ્ઠ લક્ષણ એ શું છે? તો ભગવાનને વિશે મહિમાએ સહિત ભક્તિ. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું પ્રથમના 37માં કે નારદજી જેવો ગુણવાન હોય પરંતુ એમાં ભગવાનની ભક્તિ ન હોય તો એમને ન ગમે. તો શ્રીજી મહારાજના મતે શ્રેષ્ઠ ગુરુનું આ એક અગત્યનું લક્ષણ, એમનામાં ભગવાનની ભક્તિ એ રહેલું છે. મહંત સ્વામી મહારાજનું જીવન એ આપણને ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ દેખાય. શ્રીમદ ભાગવતમાં 9 પ્રકારની ભક્તિ લખવામાં આવી. શ્રીજી મહારાજે ભગવાનને કરતા હરતા સમજવા એ પણ ભક્તિ કહી છે. તો આવી ભક્તિની અનેક ભાવનાઓ, વિભાવનાઓ એ સ્વામીશ્રીના જીવનમાં અત્યારે આપણને જોવા મળે છે. તારીખ 25 ઓગસ્ટ 2016ના દિવસે મહંત સ્વામી મહારાજ અહીંયા બોચાસણમાં બિરાજમાન હતા અને એ દિવસે પછી આગળ તેઓ ચાણસદ થઈ અને અટલાદરા પહોંચવાના હતા. આ દિવસ એ જન્માષ્ટમીનો હતો એટલે મહંત સ્વામી મહારાજે નિર્જળા ઉપવાસ એ દિવસે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા અનુસાર કરેલો અને બોચાસણ, ચાણસદ અને અટલાદરા આ 3 જગ્યાએ તેઓએ વિચરણ કર્યું. દરેક જગ્યાએ મંદિરમાં, અભિષેક મંડપમાં, પ્રાસાદિક સ્થાનમાં સ્વામીશ્રી પોતે દંડવત કરતા ગયા. એ એક દિવસના એમના દંડવતની સંતોએ ગણતરી કરી તો નિર્જળા ઉપવાસમાં 83મા વર્ષે એમણે 71 દંડવત એ ઠાકોરજીને અને ગુરુને કરેલા. તો આ ભક્તિ છે. મહંત સ્વામી મહારાજે ભક્તિ ઉપર પ્રવચનો કર્યા છે, એમણે ભક્તિ ઉપર લેખો લખ્યા છે, એમણે ભક્તિ સંબંધી ચિત્રો પણ દોર્યા છે, પરંતુ એથી વિશેષ એમણે ભક્તિ કરીને બતાવી. કહેણી કહે और रहनी રહે ऐसा વિરલા કો. તો એવા વિરલ સંત ગુરુ એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. તારીખ 11 નવેમ્બર 2017ના દિવસે મહંત સ્વામી મહારાજ નાસિકથી મુંબઈ પધારવાના હતા અને નાસિકમાં જ્યાં ઉતારો હતો ત્યાંથી 4 વાગે નીકળી એરપોર્ટ પહોંચવાનું હતું. ત્યાંથી હવાઈ માર્ગે મુંબઈ જવાનું હતું. સ્વામીશ્રી તો બપોરે 2:30 વાગે જાગી ગયા. 4 વાગે પ્રસ્થાન હતું પરંતુ તેઓ 2:30 વાગે જાગી ગયા અને ત્યારબાદ પછી એ તૈયાર થઈ જેના ત્યાં ઉતારો તો એ બધા યજમાનોને મળી એમના સગા સંબંધીઓને આશીર્વાદ આપી એરપોર્ટ તરફ જતા હતા. ત્યારે રસ્તામાં સંતોએ પૂછ્યું કે સ્વામી, વૃદ્ધાવસ્થા જ્યારે આવે એટલે કે ઉંમર વધતી જાય ત્યારે માણસને થાક વધારે અનુભવાય, પરંતુ આપના જીવનની અંદર એ દેખાતું નથી. આપ તો 3:30 પોણા 4 જાગવાનું હતું, 2:30 વાગે જાગી ગયા. આપના જીવનમાં થાક નથી, ઊંઘ ઓછી છે, તો વૃદ્ધાવસ્થાના કોઈ ચિહ્ન એ દેખાતા નથી. ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે ભજનની તાલાવેલી છે. એમ જ થયા કરે છે કે ભજન કરી લેવું છે. તો અહોનિશ એ ભગવાનની ભક્તિ, ભજનની રટણા એમના જીવનની અંદર આપણને જોવા મળે છે. તો ત્યાગીનું, ગુરુનું શ્રેષ્ઠ લક્ષણ, પરમ ધર્મ એ ભક્તિ એમના જીવનમાં છે. નવધા ભક્તિ તો બરાબર, પણ ભગવાનનું કરતાપણું ક્યારેય પણ કોઈ પણ પ્રસંગે તેઓ વિસરતા નથી. તારીખ 27 ઓગસ્ટ 2016ના દિવસે અટલાદરામાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં આશીર્વાદ આપતા મહંત સ્વામી મહારાજે વાત કરેલી કે અમને સ્વામી બાપા ધામમાં પધાર્યા પછી સારંગપુરની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા અને એમણે મને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે આપને મોટી જવાબદારી સોંપી. ત્યારે સ્વામીશ્રી કે મેં વડાપ્રધાનને જણાવ્યું કે મોટી જવાબદારી નહીં, ખૂબ મોટી જવાબદારી અમને સોંપી ગયા છે, પરંતુ સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ એ પણ શીખવાડી ગયા છે કે ભગવાન શ્રીજી મહારાજ કરતા હરતા છે
અને એ જ બધું આ તંત્ર ચલાવે છે. તો આ રીતે ભગવાનનું અખંડ કરતાપણું એ મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે. સમયાના સમાપન બાદ દાદર મંદિરે પધારેલા સ્વામીશ્રીએ અત્રે નિર્વિઘ્ન મહોત્સવ બદલ ઠાકોરજીનો આભાર માનતા ગદગદ કંઠે પ્રાર્થના કરી અને કાંકરીએ ગયા નથી ને મેળો ભરાયો નથી એવી નિર્લિપ્તતાથી ગુજરાત ભણી જવા વિદાય લીધી. વૃક્ષો જીર્ણપણાનો ત્યાગ કરે એટલી સહજતાથી તેને ગળાડૂબ પ્રવૃત્તિને વિચારી શકતા. આ રીતે મુંબઈથી નીકળેલા સ્વામીશ્રીએ વાપી ઠાકોરજી જમાડી રાત્રે 11:30 વાગે ડુંગરી જવા પ્રયાણ કર્યું. પરંતુ અંધારામાં રસ્તો ચૂકાતા તેઓ રાત્રે 1:30 વાગે નિશ્ચિત સ્થળે પહોંચ્યા. ડુંગરીમાં 2 દિવસના રોકાણ દરમિયાન તારીખ 28 માર્ચની સવારે અહીંના નૂતન મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી સ્વામીશ્રી લીલાપ, વલસાડ, અતુલ અને હરિયાને પાવન કરતા તારીખ 29 માર્ચના રોજ ટાંકલ પહોંચ્યા. અહીંની સાર્વજનિક હાઈસ્કૂલમાં આદિવાસી શિક્ષકોની શિબિરનો શુભારંભ સવારથી થઈ ગયેલો. તેમાં સ્વામીશ્રી પધારતા જ પ્રાણ સંચાર થઈ રહ્યો. તેની પ્રતીતિ સભાગૃહમાં ઉઠેલા જયઘોષથી આવી. 5,000ની મેદનીનું આવા અભિવાદન ઝીલતા સ્વામીશ્રીએ રોસ્ટમ પાસે આવી ઊભા જ સૌને પિયુષપાન કરાવ્યું કે ઉપદેશકોએ ઘણો ખ્યાલ રાખવાનો છે. ઉપદેશકોમાં શિક્ષકો, અમે દેશ નેતાઓ બધા આવી જાય. કોઈને દુઃખી કરીને સુખી ન થઈએ. કોઈના મનને દુઃખ કરવું તે હિંસા છે. સમાજ માટે ભોગ આપવો. નિરાશ થવાની જરૂર નથી. નિર્બળતા કાઢી નાખવી. સૌને વાત કરીશું એમાંથી 5ને સમજાશે તો પણ દાખલો સફળ થયો એમ જાણવું. કોને વાત કરવામાં આપણું દઢ થઈ જાય ને આ રીતે લાખોમાં દઢતા આવશે. આચરણ સારું હશે તો બધું સારું થશે. વિદ્યાર્થીનું જીવન સફળ કેમ બને તેવી વૃત્તિ શિક્ષકની હોવી જોઈએ. આપણે પહેલાં વ્યસનો મૂકવા, સારું શિક્ષણ આપે તે શિક્ષક. શિક્ષણનો સાર સંભળાવી સ્વામીશ્રીએ વિદાય લીધી. પણ 2 દિવસના તેઓના રોકાણથી ટાંકલમાં એવી દ્રવ્યતા પસરી ગઈ કે સરપંચે ગામના પાદરના વિસ્તારનું નામાભિધાન સ્વામિનારાયણ નગર જાહેર કરી દીધું. દ્વિશતાબ્દી નિમિત્તે વધુ એક ગામને સદાને માટે સ્વામિનારાયણના નામથી ગુંજતું કરી સ્વામીશ્રી નવસારી, ભરૂચ, વડોદરા થઈને રાત્રે 11:30 વાગે બોચાસણ આવી પહોંચ્યા. તારીખ 31 માર્ચના રોજ બોચાસણમાં ચૈત્રી પૂનમનો સમય ઉજવી સ્વામીશ્રી ધર્મજ આણંદ દેવગઢ બારીને લાભ આપતા તારીખ 2 એપ્રિલની રાત્રે વિદ્યાનગરમાં અરવિંદભાઈ પટેલના ઘેર પધાર્યા. અહીં તેઓ આવ્યા ત્યારે આશીનો હરિજન સત્સંગી રામજી બગીચામાં કામ કરી રહેલો. તે પર દ્રષ્ટિ પડતા સ્વામીશ્રીએ તેને નજીક બોલાવ્યો. પણ વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા મુજબ તે નજીક આવતા સંકોચાયો. છતાં સ્વામીશ્રીએ તેને પાસે બોલાવી માથે હાથ મૂકતા કહ્યું, તારે અમારી નજીક આવવું, કોઈ બાત નથી. સ્વામીશ્રીની આ કૃપા ક્રાંતિથી હરિજનનું કણ કણ નાચી ઉઠ્યું. જેને સમાજ અસ્પૃશ્ય ગણી તરછોડતો તેને સ્વામીશ્રી આમ ગળે લગાડ્યા હતા. એથી આગળ સ્વામીશ્રી જ્યારે જમવા બિરાજ્યા ત્યારે સામે બેસીને જમી રહેલા હરિભક્તોની પંગતમાં જ તેઓએ રામજીની થાળી પણ મુકાવી. તેને કેરીનો રસ પીરસ્યો. આ અનુભવે રામજી માટે નવીન હતો. પણ સ્વર્ણોની હારમાં તેને સ્થાન આપીને સ્વામીશ્રીએ બ્રહ્મ અમારી જાતનો સંદેશ સમાજમાં વહેતો કરી દીધો. તેઓએ સવર્ણોમાં એવી સમજ સિંચેલી કે જેથી તેઓ અન્ય વર્ણના સ્વીકારમાં ખચકાય નહીં અને અન્ય વર્ણના મનુષ્યોને એવું સદવર્તન શીખવ્યું કે તેઓ સ્વર્ણોમાં જ સહજ સ્વીકૃતિ પામે.